મિત્રો ફરીથી આપ સબનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આઉટડોર શૂટમાં. અમારા વનરાજભાઈ છે તો ગિમ્બલ ઓપરેટર છે, જોઈ શકો. ફોટો એ પાડે છે, હું ઉડાડું છું ડ્રોન. એટલે જોડાઈ રહીજો. સારું લોકેશન છે આપણે શિહોરમાં ગોતમેસરનું, તો બહુ મજા આવશે, આનંદ આવશે. વરાજા અત્યારે કપડાં બદલાવા ગયા છે, તો જોડાઈ રહીજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો. વરાજા પાછળ તૈયાર થઈ ગયા છે, તો આવી રહ્યા છે. વનરાજને જોવે છે, અહીંયા જોઈ શકો. કેવું લોકેશન છે વનરાજભાઈ? એક નંબર. એને આવશે ને શૂટિંગ સારું? ગિમ્બલ સેટિંગ કરે છે. આ લોકેશન છે આપણે શિહોર ગોતમેશ્વર, જોઈ શકો. આપણા વરાજાઈ પણ આવી રહ્યા છે. પિયાવ આપણા વરાજા છે ગોપાલભાઈ. તો અહીંયા પૂરું થઈ ગયું છે, તો ઉપર જઈ રહ્યા છીએ નદીના કાંઠે. બહુ મસ્ત ઉધર દરવાજા છે, ગોતમેશ્વરનું તળાવ કહેવાય. ના જઈએ છીએ, તો કેવું લાગે છે લોકેશન તો કોમેન્ટમાંથી જરૂર જણાવજો. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. હવે જઈએ ઉપર તળાવે, આ બધી જોડાઈ રહીજો. લોકેશન ઉપર કેવું લાગ્યું તમને વિડીયો? અમારા વનરાજભાઈ જે ફોટા પાડે છે, ડ્રોનના શોટ કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો. બહુ મસ્ત મજાનું તળાવ છે, બસ જોઈ શકો. શિહોરમાં આવો તો જરૂરથી અહીંયા. અમારા ડ્રોનના શોટ પૂરા થઈ ગયા, હવે બહુ મોડું થઈ ગયું છે, તો જવાનું છે. ડ્રોન નંબર પડ્યું છે અહીંયા, તો જોડાઈ દીધું.
આઉટડોર શૂટિંગ ખતમ થવું પડશે. એક બે શોટ છે લઈ લેવી. વનરાજભાઈ શું કહેવું? વનરાજભાઈ નેક્સ્ટ તો હવે પૂરું થવામાં છે આઉટડોર શૂટ અમારા વિજયભાઈ. કેવું લાગ્યું વિજયભાઈ લોકેશન તમારે? એકદમ મસ્ત. સારું. વનરાજભાઈ તમને કેવું લાગ્યું? અમે તો રોજ આવ્યું છે. અમને એવું છે. તો અમારા વનરાજભાઈને બ્લોગ છે આમ આપણે શિવરના ગોતમેશ્વરના, એ પણ વિઝિટ કરી શકો. તો હવે રજા લઈએ. બધા થાકી ગયા છે, મોડું થઈ ગયું છે, એમને ઘરે થોડીક વિધિ છે મામેરો બામેરાની, એટલે ઘરે જઈ રહ્યા છીએ. તો હવે બધા થાકી ગયા છે. તો હવે આપણે ફરીને મળીશું બીજા નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ. તો અમારું આઉટડોર શૂટ ખતમ થઈ ગયું છે. વનરાજભાઈ છેલ્લો શોટ લઈ લીધો છે. બરાબર. ગિમ્બલ બંધ કરવાનું મને કહે છે, શોટ એ લે છે, ગિમ્બલ બંધ કરવાનું મને કહે, સેટઅપ કરવાનું મને કહે. આવું કંઈ હોય યાર? તમે કંઈ આવું કરો છો? ગિમ્બલ તમારે હાંકવું, સેટઅપ મારે કરી દેવાનું. એમનું શું છે ભાઈ? કાંઈ નહીં, મારે કરતાં વધારે વનરાજભાઈને આવડે છે ગિમ્બલ. તો હવે આપણે રજા લઈએ, ફરીને મળીશું બીજા નવા બ્લોકમાં. તો જોયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો. હું કાંઈ કહીશો તમે આપણી પબ્લિકને? કાંઈ નહીં. તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, બીજું કાંઈ નહીં. સાંભળ્યું? મહેનત કરી છે થોડીક, તમે પણ મહેનત કરો. તમારે મહેનત તો થતી નથી, ખાલી ક્લિક કરવાની છે બસ. અમારા વનરાજભાઈ કહે છે એનું થોડુંક માન રાખજો, ને સબસ્ક્રાઈબ ને શેર લાઈક જરૂર કરજો. તો ચાલો રજા લઈએ. જય માતાજી, જય શ્રી રામ.